પ્રવીણ ચૌધરી, કલેક્ટર આણંદ. હાલ અમે ગુજરાતના બધા કલેક્ટર્સ ત્રિમંદિર ખાતે ચિંતન શિબિર મહેસૂલ વિભાગના ચિંતન શિબિર અર્થે અહીંયા ભેગા થયા છીએ. અગાઉ થોડાક મહિના પહેલાં જ્યારે નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ ગવર્નન્સ હતી, જેના પછી મહેસૂલ વિભાગ તરફથી જે નેશનલ કોન્ફરન્સમાં ચર્ચાઓ થઈ હતી અને જે લોકોને લગતા પ્રશ્નો વિભાગ સુધી, સરકાર સુધી પહોંચ્યા હતા, આને લગતા ઘણા બધા પ્રશ્નોનો તરત જ મહેસૂલ વિભાગ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું છે. હું આણંદ જિલ્લાની વાત કરું તો અમારે ત્યાં ઇનામી કાયદા હેઠળ કબજા હકના બહુ બધા પ્રશ્નો હતા. આ બધા પ્રશ્નોને સરકારશ્રી દ્વારા ઠરાવ કરીને આ બધા પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકાર અત્યારે મહેસૂલ વિભાગમાં જે ગ્રાઉન્ડ લેવલથી જે પ્રશ્નો ડિપાર્ટમેન્ટ સુધી આવતા હોય છે, એના આધારે ઘણા બધા સુધારો પ્રપોઝ પણ થઈ રહ્યા છે. હાલમાં જ 135D પણ સરળતા લાવવાનું સરકારે પ્રયત્ન કર્યું છે. સિમિલરલી 8/4/25ના ઠરાવ પછી જે ટેન્યોર્સનો જે પ્રશ્ન હતું, નવી શરત અને જૂની શરત, નવી શરતના, તો એ પ્રશ્નો પણ આના નિકાલથી પણ ગુજરાતમાં ઉદ્યોગોને પણ વેગ મળશે અને એ બધા જે પગલાઓ છે મહેસૂલ વિભાગના, એ ઘણા લોકોપયોગી પગલાઓ છે. અને ગ્રાઉન્ડ આવા ચિંતન શિબિર થકી જે ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો હોય છે, જે ફિલ્ડ લેવલના પ્રશ્નો હોય છે, આ પ્રશ્નોનો એક ડિપાર્ટમેન્ટલ લેવલ ઉપર ECS મેડમની અધ્યક્ષતા અને તમામ પ્રશ્નોનો એક લોજિકલ કોન્ક્લુઝન જે લાવવાનું છે, એક જે સોલ્યુશન લાવવાનું છે, આ બાબતમાં ચર્ચા વિચારણા થકી વિભાગ પણ તરત જ ત્વરિત નિર્ણય પણ લઈને લોકોપયોગી કાર્યો કરવામાં શક્ય બનશે.